અરે હું મમ્મી નકરા ખર્ચા જ કરો છો, આવડી મોટી ઉંમર થઈ ગઈ પણ તોય તે હજી સુધી ખર્ચા જ નકરા કરો છો. ઘડીક વાર મંદિરમાં દાન આપો, ઘડીક વાર કઈક ધર્મશાળામાં દાન આપો છો, પણ તમે નકરા ખર્ચા જ કરો છો. એમાં તમને કાંઈ પુણ્ય નહીં મળે, કેમ કે પુણ્ય તો અમને મળશે, કેમ કે ખર્ચા બધા અમારા છે, અમે કમાઈએ છીએ એટલે તમે કરો છો. અરે પણ હું ક્યાં રોજ રોજ તમને ખર્ચા કરાવું છું? હું તો 2-3 મહિને એકવાર મંદિરમાં દાન દઉં છું. અરે મમ્મી, પણ 2-3 મહિને શું કામ ને તીર્થ સ્થાન ઉપર જવું? આપણી સોસાયટીમાં મંદિર તો છે જ તે ને, ત્યાંય ભગવાન છે, તો બધા ભગવાન સરખા જ હોય કે ત્યાં અલગ ને અહીંયા અલગ થોડી ના હોય? અને ત્યાં કેટલી ભીડભાડ વાળી જગ્યા હોય છે, ત્યાં કદાચ તમે કંઈક પડી ગયા અને વાગ્યું તો અમારે તે સેવા કરવાની ને તમારી. હા મમ્મી, મનીષા સાચું કે છે અને તમે ખોટું ન લગાડતા, પણ હું તમને હજી એક વાત કહી દઉં કે તમે અમારી હારે રહ્યો છો ને તો એમાં અમારી લાઈફમાં ડિસ્ટર્બ થાય છે. અમારે તો કઈ કોઈ વસ્તુ હરખી રીતના મેળ નથી આવતો, કેમ કે આખો દિવસ અમે બે નોકરીએ વ્યા જઈએ, શનિ રવિ અમે ઘરે હોઈએ, તો શનિ રવિ અમારે ક્યાંક કદાચ આંટો મારવા જવું હોય ત્યારે અમે ન્યા વ્યા જઈએ, એટલે આખું અઠવાડિયું તમે તો એકલા જ હોય અહીંયા ઘરમાં. એના કરતા તો તમે ગામડે રહેવા વ્યા જાવ, ઈ વધારે સારું રહે. હા, મને ક્યારેક એવું લાગે છે કે હું અહીં રહું ને એ તમને નથી ગમતું. એક કામ કરો ને, મને ગામડે મૂકી જાઓ. હા મમ્મી, એ બરોબર રહેશે. અને સમજતું તે પછી તમે ત્યાં હશો તો ક્યારેક ક્યારેક અમે ત્યાં આંટો મારવા આવશું ગામડે, અને આ સોમવારે જ આપણે તમને હું ગામ મૂકી જાઉં. મનીષા, જોતો દરવાજે કોક આવ્યું છે. આ રમેશભાઈ નું ઘર છે? ભાવિન, અહીંયા આવો, તમારા પપ્પા વિશે પૂછે છે. મારા પપ્પા તો ગુજરી ગયા છે, ઘણા સમય થઈ ગયો, પણ શું કામ હતું બોલો ને. હું બેંકમાંથી આવું છું અને તમારા પપ્પાનું અકાઉન્ટ છે ને અમારી બેંકમાં હતું. મને તો કઈ ખબર નથી, પણ એક કામ કરો ને, આપણે અંદર આવો, શાંતિથી વાત કરીએ. આવો મમ્મી, આ બેંકમાંથી કોઈક બેન આવ્યા છે, પપ્પા વિશે પૂછે છે. તમારા પપ્પાએ છે ને અમારા બેંકમાં અકાઉન્ટ ખોલાવ્યું હતું અને એને ખબર નહીં કઈ લોન લીધી હતી. લોનના છે ને 2-3 હપ્તા તો ભર્યા, પણ હવે હપ્તા ભરતા નથી, ખબર નહીં કેમ. પપ્પાની આવી લોન નો અમને કઈ આઈડિયા નથી હો. અમારી બેંક તરફથી તમારા જૂના ઘરે કેટલી વાર નોટિસ મોકલાવી છે, પણ કોઈ જવાબ જ નથી દેતું. ઈ ઘર તો અમે પપ્પા ગયા પછી 2 મહિનામાં જ બદલાવી નાખ્યું હતું, ના નવું ઘર લીધું પછી. ઈ તો મને નથી ખબર, ઈ જે હોય, પણ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ લોન ભરી દો. અમે શું કામ ને લોન ભરીએ? અમને તો લોન વિશે કઈ ખબર નથી ને. કદાચ અમે લોન ન ભરીએ તો બેંક વાળા શું કરી લેવાના? તમને તો બેંક કાંઈ કરી ન શકે, પણ તમે લોન નહીં ભરો તો તમારા પપ્પાનું નામ ખરાબ થશે. અરે ભાઈ, ભલે ને થાતું ખરાબ, હવે ન્યા ક્યાં કોઈ હવે છે તે તો અમને કોઈ કહેવાય આવશે. સારું, તમારા પપ્પાનું નામ ખરાબ થતું હોય ને તમને કાંઈ ફેર ન પડતો હોય તો હું જાઉં છું. અરે ના ના, તમે બેસો, અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી એનું નામ ખરાબ નહીં થવા દઉં. ભલે એને પૈસા ન ભર્યા, પણ એની ઇજ્જત તો બહુ હતી ગામમાં, અને હું તારા પપ્પાનું નામ ખરાબ નહીં થવા દઉં. ભલે જેટલા પૈસા હશે ને એટલા હું ભરીશ. અરે મમ્મી, એટલા બધા પૈસા તમે ક્યાંથી લાવશો? હા ભલે ને મારી પાસે પૈસા નથી, પણ મારી ગામડે જમીન તો છે ને, એ વેચી દઈશ. અરે પણ મમ્મી, એકની એક જમીન, એકનું એક ઘર છે ગામડે, હવે એ બધું વેચી દેશો તો તમે આ સોમવારે રહેવા ત્યાં જવાના હતા, તો પછી ક્યાં જાશો? હા મમ્મી, ભાવિન સાચું કે છે, તમે જશો ક્યાં ને? અમે નથી રાખવાના. હું તો ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં રહી લઈશ, પણ હું એનું નામ ખરાબ નહીં થવા દઉં. ગમે ત્યાંથી હું પૈસા ભરી દઈશ. તમે ચિંતા ન કરો, મારે તમારા પપ્પાએ બધી વાત થઈ જ હતી. એને લોન નહોતી લીધી, એને 5 લાખની એફડી કરાવી હતી. એને મને કીધું હતું કે એના ગયા પછી એના વહુ દીકરો કદાચ એમના મમ્મીને હરખું નહીં રાખે, એટલે એ 5 લાખની એફડી કરાવીને ગયા છે. શું 5 લાખની એફડી કરાવી હતી? હા, પણ એ એફડી છે ને તમારા મમ્મીના નામે છે. હા, તો તમે કાલ સવારે છે ને બેંકે આવજો 11 વાગે અને મને મળજો, કારણ કે તમારે એમાં સહી કરવી પડશે.